નમસ્કાર. આધુનિક રસોડાના આ અલ્ટિમેટ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે ઇલેક્ટ્રિક કુકટોપ્સનું એકદમ ડીપ ઓપરેશન થવાનું છે. રસોડામાં અત્યારે એક બહુ મોટી મૂંઝવણ જોવા મળે છે. એક તરફ છે રોકેટ જેવી સુપરફાસ્ટ સ્પીડ અને બીજી તરફ છે ઘરમાં પડેલા કોઈપણ વાસણનો ઉપયોગ કરવાની આઝાદી. આ એક એવો નિર્ણય છે જે રોજિંદા જીવન પર સીધી અસર કરે છે. તો ચાલો ફટાફટ જાણી લઈએ કે આ બંને ટેકનોલોજી વચ્ચે ખરેખર શું ફરક છે. હવે જ્યારે પણ મહેનતની કમાણી ખર્ચવાની વાત આવે ત્યારે મનમાં એક સવાલ ચોક્કસ થાય કે આખરે કયું કુકટોપ ખરેખર બેસ્ટ છે? કઈ ટેકનોલોજીમાં રોકાણ કરવું સૌથી વધુ ફાયદાકારક રહેશે? શું ઇન્ડક્શન ખરેખર માર્કેટનો રાજા છે કે પછી ઇન્ફ્રારેડ છુપો રુસ્તમ સાબિત થશે? આજના આ વિશ્લેષણમાં આ જ સવાલનો એકદમ સચોટ જવાબ મળવાનો છે. આજના વિશ્લેષણનો રોડમેપ એકદમ ક્લિયર છે. સૌથી પહેલાં આપણે આધુનિક કુકટોપની મૂંઝવણ સમજીશું. ત્યારબાદ તેની મૂળભૂત ટેકનોલોજી જોઈશું. પછી આવશે સૌથી મહત્વનું વાસણોની સુસંગતતાનું પરીક્ષણ. એના પછી સ્પીડ, સેફટી અને ક્લિનિંગ પર નજર કરીશું. ત્યારબાદ કિંમત અને પાવરનું વિશ્લેષણ કરીશું અને અંતે ખરીદી માટેનો ફાઇનલ નિર્ણય લઈશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં વાત કરીએ વિભાગ 1ની આધુનિક કુકટોપની મૂંઝવણ. વિચારો કે ઘરમાંથી જૂનો ગેસ સ્ટવ હટાવીને એકદમ સ્લીક અને શાનદાર ગ્લાસ ટોપ લાવવાનો પ્લાન બની રહ્યો છે, પણ બજારમાં જતાં જ કન્ફ્યુઝન ચાલુ. બહારથી તો બંને કુકટોપ એકદમ સરખા, કાચના જ દેખાય છે, પણ અંદરની ગેમ સાવ અલગ છે. અને આ અંદરની ગેમ સમજવા માટે આગળ વધીએ વિભાગ 2 પર. મૂળભૂત ટેકનોલોજીને સમજવી. આ કાચના સ્તરની નીચે ખરેખર શું રંધાઈ રહ્યું છે તે જાણવું બહુ જ રસપ્રદ છે. ચાલો જોઈએ કે આ બંને મશીનો ગરમી કેવી રીતે ઉત્પન્ન કરે છે. બંને વચ્ચેનો સૌથી મોટો તફાવત અહીં છે. ઇન્ડક્શન એક અદૃશ્ય ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ પર કામ કરે છે. મતલબ કે તે કાચને નહીં પણ સીધા વાસણને જ ગરમ કરે છે. પરિણામે ઊર્જાનો જરાય બગાડ થતો નથી. જ્યારે બીજી તરફ ઇન્ફ્રારેડમાં અંદર એક હીટિંગ એલિમેન્ટ હોય છે. તે પહેલાં કાચની સપાટીને ગરમ કરે છે અને પછી એ ગરમી ધીમે ધીમે વાસણમાં ટ્રાન્સફર થાય છે. આ ટેકનોલોજીનો ફરક બહારથી પણ સ્પષ્ટ જોઈ શકાય છે. જ્યારે ઇન્ફ્રારેડ ચાલુ હોય ને ત્યારે તેની સપાટી એકદમ લાલચોળ ગરમ થઈ જાય છે, જાણે સળગતો કોલસો. ઇન્ડક્શનના શાંત અને ઠંડા કાચની સરખામણીમાં આ એક બહુ જ મોટો તફાવત છે જે નરી આંખે દેખાઈ આવે છે. હવે આવીએ વિભાગ 3 તરફ, વાસણોની સુસંગતતાનું પરીક્ષણ. ટેકનોલોજી તો સમજી લીધી, પણ હવે એ મુદ્દા પર આવીએ જે મોટાભાગના ઘરો માટે સૌથી મોટો ડીલ બ્રેકર હોય છે. આખરે કયા વાસણો આ મશીનો પર ખરેખર કામ કરશે? અહીં ઇન્ડક્શનના નખરા થોડા વધારે છે. તે માત્ર લોખંડ અથવા સ્ટીલના બેઝવાળા વાસણો જ સ્વીકારે છે. ઘરમાં પડેલા જૂના એલ્યુમિનિયમ, તાંબા કે માટીના વાસણો તેના પર બિલકુલ કામ નહીં કરે. પણ ઇન્ફ્રારેડનું એવું નથી. તેમાં સંપૂર્ણ આઝાદી મળે છે. એલ્યુમિનિયમ હોય, કાચ હોય કે પછી માટીની હાંડી, જે ગેસ પર ચાલે છે તે બધું જ ઇન્ફ્રારેડ પર ખુશીથી ચાલશે. વિભાગ 4 સ્પીડ, સેફટી અને ક્લિનિંગ. વાસણોની પંચાયત પૂરી થઈ. હવે રોજિંદા વપરાશની વાત કરીએ. કયો સ્ટવ રસોઈમાં વધારે ઝડપી છે, સુરક્ષિત છે અને જમ્યા પછી સાફ કરવામાં કોણ ઓછો કંટાળો આપે છે તે જોવું પણ એટલું જ અગત્યનું છે. 90%. જી હા, આ આંકડો બહુ જ નિર્ણાયક છે. ઇન્ડક્શન લગભગ 90% એનર્જી એફિશિયન્ટ છે. જો સ્પીડની વાત આવે તો ઇન્ડક્શન સ્પષ્ટ વિજેતા છે. આટલી જંગી કાર્યક્ષમતાને લીધે તેમાં રસોઈ ખરેખર મિનિટોમાં તૈયાર થઈ જાય છે, એકદમ સુપરફાસ્ટ. હવે સલામતી પણ એટલી જ જરૂરી છે ને. ઇન્ડક્શનમાં કાચની સપાટી સીધી ગરમ થતી જ નથી, એટલે દાઝવાનો ડર નહીવત રહે છે. તેનાથી સાવ ઉલટું, ઇન્ફ્રારેડની સપાટી કામ પૂરું થયા પછી પણ લાંબા સમય સુધી ગરમ રહે છે, જેના કારણે ભૂલથી હાથ અડી જાય તો દાઝવાનું જોખમ ઘણું મોટું રહે છે. અને સફાઈની વાત કરીએ તો બંને ગ્લાસ ટોપ લૂછવા તો સહેલા છે. પણ અહીં એક મોટું એલર્ટ છે. જો ચાલુ ઇન્ફ્રારેડ પર ખાવાનું ઢોળાયું તો સમજો તે તરત જ બળી જશે અને ચોંટી જશે. પછી તેને ઘસીને સાફ કરવું એ એક મોટો માથાનો દુખાવો બની શકે છે. ઇન્ડક્શનની સપાટી ઠંડી હોવાથી તેમાં આવી કોઈ માથાકૂટ થતી નથી. વિભાગ 5 કિંમત અને પાવરનું વિશ્લેષણ. ચાલો હવે થોડી પૈસા ટકાની વાત કરી લઈએ. લાંબા ગાળે વીજળીનું બિલ કેટલું આવશે અને શરૂઆતમાં ખિસ્સામાંથી કેટલા રૂપિયા કાઢવા પડશે તેની તુલના કરવી તો ખૂબ જ જરૂરી છે.
પાવર રેટિંગ્સની વાત કરીએ તો બંને મશીનો સામાન્ય રીતે 1200થી 2500 વોટની રેન્જમાં જ આવે છે. એટલે કે મીટરનો કાંટો સરખો જ ફરશે અને વીજળીનું બિલ પણ બંનેમાં લગભગ સમાન જ આવશે. જો કે ઇન્ડક્શનમાં રસોઈ ફટાફટ થતી હોવાથી તે થોડું ઓછું મીટર ફેરવે છે, જેનાથી બિલમાં મામૂલી રાહત ચોક્કસ મળી શકે છે. હવે ખરીદ કિંમત પર નજર કરીએ. એક સારું અને ભરોસાપાત્ર ઇન્ડક્શન કુકટોપ 1500થી 3000 રૂપિયાની વચ્ચે આરામથી મળી જાય છે, જ્યારે ઇન્ફ્રારેડ મોડેલ થોડા પ્રીમિયમ કેટેગરીમાં આવે છે, માટે તેની કિંમત સામાન્ય રીતે 2500થી 4000 રૂપિયાની વચ્ચે જોવા મળે છે. અહીં ખરીદી માટે એક નાનકડી અને કામની ટીપ. ફ્લિપકાર્ટ જેવા ઓનલાઈન પ્લેટફોર્મ્સ પરથી આ ગેજેટ્સ લેવા વધારે હિતાવહ છે, કારણ કે કંઈ પણ ઇશ્યુ આવે તો રિટર્ન અને રિપ્લેસમેન્ટ કોઈપણ જાતની મગજમારી વગર થઈ જાય છે. અને હા, મોટેભાગે બંને પ્રકારના કુકટોપ પર કંપનીઓ વર્ષની વોરંટી તો આપે જ છે. અને હવે વિભાગ 6, ગ્રાહકો માટે અંતિમ નિર્ણય. આટલી બધી માહિતી અને ડેટાને સમજ્યા પછી હવે ફાઇનલ તારણ પર આવવાનો સમય થઈ ગયો છે. કઈ જરૂરિયાત માટે કયું કુકટોપ બેસ્ટ રહેશે તે એકદમ ક્લિયર કરી લઈએ. નિર્ણય લેવો હવે એકદમ આસાન છે. જો ઘરમાં ઝડપી રસોઈ અને સંપૂર્ણ સલામતીને પ્રાથમિકતા અપાતી હોય અને નવા વાસણો લેવાની તૈયારી હોય તો આંખ બંધ કરીને ઇન્ડક્શન અપનાવવું જોઈએ. આધુનિક લાઇફસ્ટાઇલ માટે આનાથી બેસ્ટ બીજું કંઈ નથી. પણ જો ઘરમાં જૂના એલ્યુમિનિયમ કે માટીના વાસણોનો ખજાનો હોય, જેને છોડવાની કોઈ જ ઈચ્છા ન હોય અને રસોઈ થોડી ધીમી થાય તો પણ વાંધો ન હોય, તો પછી ઇન્ફ્રારેડ એકદમ યોગ્ય વિકલ્પ છે. આજના આ વિશ્લેષણના અંતે એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. શું ખરેખર જૂના વાસણો પ્રત્યેનો લગાવ એટલો બધો છે કે એના માટે સુપરફાસ્ટ અને એકદમ સુરક્ષિત એવી ઇન્ડક્શન ટેકનોલોજી જતી કરવી જોઈએ? આધુનિકતા અને પરંપરા વચ્ચેની આ પસંદગી હવે સંપૂર્ણપણે ગ્રાહકો પર નિર્ભર છે. આજના વિશ્લેષણમાં બસ આટલું જ. આશા છે કે આ માહિતી સાચો નિર્ણય લેવામાં જરૂર મદદરૂપ થશે.